લેસિક સર્જરી કોઈ બી એજ ગ્રુપમાં કરી શકાય કે પછી એક ઉંમર પછી ના કરી શકાય? બેસિક સર્જરી કોઈ પણ એજમાં આપણે જે છે એ રીતે કરી શકતા હોઈએ છીએ, પણ દરેક એજના પોતપોતાના ફાયદા છે ને પોતાના નુકસાન છે. હવે જઈને જે છે એ આપણે 20 વર્ષથી નીચે કરીએ જો લેસિક સર્જરી, જ્યારે નંબર એના સ્ટેબલ નથી થયા કે એની આંખનો ગ્રોથ હજી ચાલુ છે અને નંબર એના બદલાયા કરવાના છે, તો આજે તો નંબર એના ઉતારી દઈશું, કાલે પાછા આવી જવાના છે. એટલે આપણે પ્રિફર કરતા હોઈએ છીએ કે 20 વર્ષ પછી કરીએ. હવે 20 વર્ષથી 40 વર્ષ સુધી નોર્મલી જે છે બધાના નંબર સ્ટેબલ રહેતા હોય અને બદલાતા ના હોય, એટલે આ આઈડિયલ એજ હોય છે. 40 વર્ષ પછી કરવામાં પ્રોબ્લેમ એવી છે કે દૂરના નંબર તો તમે લેસિકથી ઉતારી દીધા, પણ પછી નજીક માટેના નંબર તો આવવાના જ છે. એટલે પછી તમારે એના માટે પ્રેસ્બાયોપિક લેસિક કરવાનું હોય, અને પછી જઈને આગળ જતા જો જોઈએ કે જેને 50, 55 કે 60 ની ઉંમરે મોતિયો આવવાનો છે આંખમાં અને મોતિયાનું ઓપરેશન તમારે કરવાનું છે, તો ત્યારે ફરી મોતિયાનું પણ ઓપરેશન થવાનું છે. એટલે 40 વર્ષથી ઉપરના લોકો હોય એના માટે એ આઈડિયલ કેન્ડિડેટ નથી હોતા લેસિક માટે. આપણે પ્રિફર કરતા હોઈએ છીએ કે એ લોકો માટે ક્લિયર લેન્સ એક્સટ્રેક્શન એટલે વહેલું એમનું મોતિયાનું ઓપરેશન કરી અને એમની આંખમાં મલ્ટીફોકલ નેત્રમણી નાખી દઈએ, તો એનાથી જે છે ફટાફટ એમને જે છે બધું રિહેબિલિટેશન થઈ જાય, ને જે પેલા 2 કે 3 ઓપરેશન કરવાના હતા એની જગ્યાએ એક જ ઓપરેશનમાં એમનું બધું ક્લિયર થઈ જાય.